હવે સમાચાર વિગતવાર। ભરૂચ એ ભગવાન શિવના બાલેલીલા સાથે સંકળાયેલ તપોભૂમિ છે તેમજ નર્મદા પરિક્રમા કરતા સમર્થ સદગુરુ દાદા ગુરુએ જણાવ્યું હતું। વધુમાં માં નર્મદા જ જીવંત છે, નર્મદા અચલ છે, નર્મદા ચક્ર છે જે નર્મદા પંથ પર ચાલે છે। માં નર્મદા સદા તેની સાથે જ છે। શિવપુત્રી નર્મદાના કિનારે જેટલા કંકર છે ત્યાં જ શંકરનો વાસ છે। વિશ્વની એકમાત્ર નદી કે જેની પરિક્રમા થાય છે ત્યારે તેનું જળ અમૃત છે, તેનું જતન અને સંવર્ધન કરવું દરેક નાગરિકનું કર્તવ્ય છે। છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં એક અનોખી માં નર્મદા સેવા પરિક્રમાનો પ્રવેશ થયો છે। આ યાત્રા 8મી નવેમ્બરે મધ્યપ્રદેશના ઓમકારેશ્વરથી શરૂ થઈ હતી અને આજે ગુજરાતમાં તેમના 33મો દિવસ છે। 3200 કિલોમીટરની આ પરિક્રમા ભરૂચના દરિયા સાથે નર્મદાના સંગમથી પરત ઉદ્ગમ સ્થળ અમરકંટક થઈને ઓમકારેશ્વરમાં પૂરી થાય છે। આ યાત્રાની સૌથી મહત્વની બાબતમાં નર્મદા વિશે દાદા ગુરુ સંત સમર્થ ગુરુનો અનોખો સંદેશ છે। દાદા ગુરુ પાસે ના તો આશ્રમ છે, ના તો કોઈ જુદી ધાર્મિક વિચારધારા। તેઓ માં નર્મદાના કિનારાના મઠ અને તેની આસપાસના વૃક્ષો અને પર્વતોને મૂર્તિ માને છે। માં નર્મદાના પાણીમાં કેટલી શક્તિ છે તેનો સંદેશ આપવા તેમણે અન્નનો ત્યાગ કર્યો હતો અને નર્મદાના પાણી પર જ જીવી રહ્યા છે। અખંડ નર્મદા પરિક્રમા લઈ નીકળેલા દાદા ગુરુ અંકલેશ્વર ખાતે તેમનો પરિક્રમાવાસીઓનો સંઘ પ્રવેશ્યો હતો। અંકલેશ્વર રામકુંડ ખાતે ટૂંકું રોકાણ કર્યા બાદ બપોર બાદ સંગમ સ્થાન પરત પ્રયાણ કર્યું હતું। તેમની આ યાત્રા અંગે અને નર્મદાનું મહત્વ સમજાવવા તેમની સાથે વાતચીત કરતા સમર્થ દાદા ગુરુએ જણાવ્યું હતું કે નર્મદા એ આપણી માતા છે, એનાથી જ સંસાર ચાલે છે। આપણું જીવન નર્મદા કેન્દ્રીય છે। આ દુનિયાની સૌથી અસાધારણ નદી છે જે આપણી માં છે। આ એ માને સમર્પિત મારું વ્રત છે। માં નર્મદા મૈયાનું જળ અસાધારણ છે જે જીવન માટે અમૃત છે। આ પથ પર લાખો જન પરિક્રમા કરી રહ્યા છે જે જીવન જીવતા શીખવે છે। એના વગર જીવનની અસ્તિત્વની પરિકલ્પના કરી શકાય નહીં। ભરૂચમાં નર્મદા તટની સૌથી વધુ અસાધારણ નગરી છે જ્યાં ભગવાન શિવની બાલ્યલીલા થઈ છે અને આ તપોભૂમિ છે। ત્યારે ભરૂચના રહીશો નર્મદા નદીનું જળનું સંરક્ષણ અને સંવર્ધન કરે એ જરૂરી છે। જે નર્મદાની જળ સ્તર ઓછું થઈ રહ્યું છે એ બચાવવાનું છે। આ નર્મદાની પ્રાર્થના કરવાની યાત્રા છે, એના સંવર્ધન કરવાની, તેના જળની રક્ષણની છે। આ નર્મદા પરિક્રમા એક જાગરણ છે। ये अखंड नर्मदा परिक्रमा है और आज हमारा जीवन, हमारी व्यवस्था, हमारा विकास सब प्रकृति पर केंद्रित है। हमारा जीवन नर्मदा पर केंद्रित है, हमारी व्यवस्था नर्मदा पर केंद्रित है और ये दुनिया की सबसे असाधारण नदी के रूप में जिसको हम देख रहे हैं वो हमारे लिए साक्षात माँ है। हम ही है जो जीवन देने वाली को भी हम माँ कहते हैं। दुनिया में हम ही है जो नदियों को माँ कहते हैं, इस माटी को माँ कहते हैं। ये उस माँ के लिए समर्पित एक व्रत है और घर परिवार समाज से एक सत्य का आग्रह है कि प्रकृति केंद्रित जीवन शैली और व्यवस्था और प्रकृति की उस नर्मदा के उस असाधारण जल की महत्वता कि दुनिया का सबसे असाधारण जल वो माँ नर्मदा का है जो सिर्फ हमें जीवन ही नहीं देता, ये हमारे ज़िंदगी को बनाता है, जीवन को बनाता है। नर्मदा मैया की हर वर्ष लाखों लोग परिक्रमा करते हैं। ये माँ नर्मदा जहाँ एक तरफ हमें जीवन दे रही है वहीं दूसरी तरफ इस पथ पर लाखों जन पथिक बनकर वो अपने जीवन को कैसे जिए, ये माँ जीवन को जीना सिखा रही है। तो जीवन भी दिया, जीना भी सिखाया और एक माँ ही है जो बच्चों को आत्मनिर्भर बनाती है। तो नर्मदा हमारे गांव नगर प्रांत को आत्मनिर्भर बनाती है। इसके बिना हम अपने जीवन की अस्तित्व की परिकल्पना नहीं कर सकते। तो ये जन जन को जागृत करने के लिए कि हमारा जीवन, हमारा अस्तित्व इस धारा से है, उस नर्मदा से है। कहीं ना कहीं हमारी संस्कृति भी यही संदेश दे रही, हमारी परंपराएं, हमारी मान्यताएं सब धरा पर, नर्मदा पर, गंगा पर केंद्रित है। और आज दुनिया का सबसे असाधारण जल उस नर्मदा की जीवंत प्रामाणिकता ये पथ पर चल रही है। गुरुदेव, ये काशी के बाद सबसे पुरानी नगरी भृगु कच्छ
जहाँ नर्मदा मैया संगम होता ये तो उसके भरूच बारे में है। आप विस्तार भरूच माँ नर्मदा के तट का सबसे असाधारण तीर्थ नगरी है, जहाँ पर शिव की बाल लीला हुई है। ये शिव की बाल लीला का केंद्र है। ये भरूच तपोभूमि है और हम भरूच परिवार से सिर्फ यही है कि हमारा जीवन नर्मदा पर तो केंद्रित है ही, हमारा धर्म, हमारी व्यवस्था सब कुछ नर्मदा पर है। नर्मदा के जल की पवित्रता और स्वच्छता को बनाए रखना ये पहली प्राथमिकता है और साथ में नर्मदा के जल का संरक्षण संवर्धन के लिए तो हम गांव-गांव और घर परिवारों से संकल्प भी दिलाते जा रहे कि जैसे मठ की शोभा मूर्ति से है, मठ की मान्यता मूर्ति से है, वैसे नर्मदा के तट की जीवंतता उन पेड़ पौधों से है। यदि नर्मदा के तटीय क्षेत्र, यदि हरित क्षेत्र खत्म हो गया, पेड़ पौधे खत्म हो गए, तो मुझे लगता है धीरे धीरे नर्मदा का जल स्तर बड़ी तीव्रता से कम हो रहा है। तो उसके लिए भी परिक्रमावासियों से, परिवारों से हम संकल्प और आह्वान, यही एक प्रार्थना लेकर निकले हैं कि माँ से तो सब प्रार्थना करते हैं सुख शांति समृद्धि की, हम घर परिवार समाज से प्रार्थना करने के लिए निकले हैं। एक प्रार्थना जो हमारे जीवन को सबसे सुरक्षित और सबसे व्यवस्थित करेगी। ये हमारा व्रत एक प्रार्थना है, हमारा ये व्रत एक साधना है और नर्मदा परिक्रमा एक जागरण है।